હા હા ભાઈ કેરી હારી ન રહે મને ખબર છે ક્યાંથી આ આપણો ઓરો પડશે આમ આ સીધે સીધું દાયલું જવાનું આમ હું લેવા જાવ રોડે રોડ હું લેવા જાવ ખાલી હોય ને દેલા ઓહો મેં કીધું આવી ગયું તો આમ જો તો કાંઈ નહીં આપણે ઠેઠ ક્યાંય જવાનું મૂર્ખાથી પણ આપણે ચાલી જાય મને ખબર હતી પણ બનાવ્યું નહોતું નથી હા એમ હા આપણું જોવું પડે ને આ તો અમુક આપણી હાટું સારું કહેવાય દાવત મળી ગઈ તેલ મરચું બગડે નહીં આમ તો આપણી પાસે તેલ નથી તેલ મીઠું મરચું કાંઈ નથી હા ભિખારી થઈ ગયા છે નું તેદીનું કંઈક 4,000 જેખું લાવે ભિખારી થઈ ગયા છે એ તો વળી 2 દિવસમાં 2,000 રૂપિયા ને ક્યાં વયા ગયા કાંઈ ખબર નહીં ભિખારી થઈ ગયા છે ભિખારી થઈ ગયા છે હું એમ કહું છું હું માંડો એમ ગયો તો 500 લઈ ગયો 500 લાવ્યો એમ જ 1 રૂપિયો મેં નો વાપર્યો અમુક ના હું 150 હું લઈને આવ્યો હતો હામો સડાવો હું લઈને આવ્યો હતો 150 એટલે ભાડું મેં તમને મારું આપી દીધું ભાડું હું તમારી પાસે 100 રૂપિયા લઈને ગયો હતો ને એનું સડાવો મેં તમને આપી દીધો 50 રૂપિયા આ લ્યો એના એક્સ્ટ્રા એ મેં તમને આપી દીધા એ કોને ખબર હવે તો પાકીટમાં 50 પડી હતી એમાં 30 રૂપિયા ન લીધી કોણ લીધા મેં હાલો ગરમી છે ખાઈ એ સમજો ઠીક છે હા લોકો પણ પૈસા કેમ વાપરે છે ને જ ન સમજે આપણે ઓલા ઘરે હતા ત્યારે એટલો બધો ખર્ચો થતો પણ આવડા અહીંયા આવીને ખાવા માંડ્યા છે ને એટલે ત્યાં ક્યાં કાંઈ ખાતા હતા ત્યાં નહોતા ખાતા એટલે આટલું બધું આવડે અહીંયા આવીને બહુ વધી ગયું આપણે હોપારી તો લાવી જ છીએ હોપારી નથી કહેતો જ્યારે ત્યારે નાસ્તો હોય ત્યારે આ લાવો શું ગમે ત્યારે આ રવિવારે આડા દિવસે ઠોક્યા ઠોક કરો પછી બહારથી મંગાવો શાક એનો ભાવ તો હોય જ રૂપિયાની વસ્તુ ન હા ક્યાંથી ખાવાનું ન બનાવે તો આપણે ત્યારે પગાર હોય ને ત્યારે આપણે પગાર થાય ને ત્યારે પાછું મંગાવી દો તો પગાર થઈ ગયો ચાલો હવે આપણે હાલવા જેવા થઈ ગયા છીએ એટલે તમે 2 બી ના રે ના બીક નથી એ ખાલી પૂછો છો હતી હા ખાલી પોકેટ બટકો ભરી જાય પહેલાં દવાખાને જવું પડશે ખાવાનું મૂકીને ને દવાખાનાને ખાવાનું જવું પડશે દાળ ભાત ને રોટલી શાક તો ડોશી એમ કે પેલા ખાયેલા પછી તો એવું જ કરે જોવું પેલા ખાયેલા પછી તો ત્યાં સુધી 1.5 કલાકની અંદર વેક્સિન લેવી પડે જ્યારે કૂતરું કરડ્યું હોય ને ત્યારે તરત ઇન્જેક્શન લેવું જ પડે ગમે ને પ્રાઇવેટમાં જાઓ કે સરકારી પાછું ચડી જાય એમાં ઝેર આવે કૂતરા કરડી જાય એમાં ઝેર આવે તું જોતી જ નથી કોઈ દી સમાચાર જોવો તો ખબર પડે વરદી પહેલાની વાત છે કૂતરું કરડી ગયું ત્યાં માણસ મરી ગયો કોઈને ઘરમાં ન કીધું કે મને કૂતરું કરડી મરી ગયો હડી હડી તો એમ છે એમાં ઝેર આવે પછી એને જાત કરીને એનો પોસ્ટમોર્ટમ કર્યું ને તો એમાં ઝેર નીકળ્યું એને હડકવો કહેવાય એક ટાઈપનું કૂતરું બની જાવ માણસ કૂતરો થઈ જાય લોહીનું પરિવર્તન થાય આપણે ઓલી સિરિયલમાં નથી જોતો ભેડિયું કોવડી જાય તો કેમ કોણ ઓલા જેલમાં આપણે ગયા હોય તો એવું કે અક્ષરના ફોને આને મારી નાખવાનું એને પટ્ટી બાંધી જાય છે અને એના કાનમાં એવું કહે કે તને અક્ષરના ખંડે મારી નાખવાના તને ખૂતાડો પીને ખૂતાડો તો એના મગજમાં ગરી ગયો અક્ષર મને મારી નાખશે અક્ષરનો ફોન મારી નાખે તો એને પીન મારી અને આપણે ભૂઈ આવે ને એ મારી તો એને એમ છીલ્યો મને અક્ષર કવડી ગયો તો અહીંયા 2 ભાગ થઈ ગયો દવાખાને લઈ ગયા પોસ્ટમોર્ટમ કર્યું તો અક્ષરનું જોઈ અક્ષરનું ઝેર નીકળ્યું બીક હતી અને મગજમાં ગરી ગયું મગજમાં એવું ગરી ગયું મને અક્ષર કવડી જાય અક્ષરનું લોહી નીકળ્યું ઝેર નીકળ્યું બીક એવી ગરી ગયું આપણને મારી નાખીએ
આપણી બીક જ તે આપણે ગભરામણથી જ આપણે મરી જાય. જો આવડા અંદર ત્યાંથી જાઓ. આ બધા ત્યાંથી નથી આવતા એ આમ ઓલા શાકભાજી લેવા ગયા ત્યાંથી આવે તું ક્યાં એમ કહે ત્યાંથી આવે હમણાં અહીંયા ચાલુ થઈ ગયું. જો બધેથી આવે છે તને ખબર તો છે ગોલમાં જકો કેમ કરશે? इडियट्स एनिमेटर बनाया आपके लिए जनरेटर राजू एनिमेटर दे તો ખાવા દીધા હતા એટલે પણ ત્યાં માંગ્યું એનિમેટર તમે જે બનાવી એ લાવો ચીઠીમાં લખ્યું છે એ બતાવો ક્યાં છે ત્યાં પકડાઈ ગયું બનાવ્યું તો હતું નહીં તો ક્યાં જ દેખાડે એવું પિક્ચર જોવો તો ખબર પડે કયા પિક્ચરનો કયો સીન. જો આપણે આ તો જોયા એની સ્ટાઈલ છે. રિયલ પિક્ચર. એ રૂપિયાવાળા કહેવાય. એના લાઇટ બિલનું ટેન્શન, પાણીની ટેન્શન, સંડાસ બાથરૂમની ટેન્શન, કાંઈ ટેન્શન એને હાટે આજ તો જો ક્યારેક તો કાંઈ ન હોય કાંઈ નહીં આખી બંધ કરીને ભૂઈ જાઓ એના કાંઈ હોય નહીં. આગળ આ તંબુ બંબુ ને બધું ઠીંગ ઠીંગ ઠકડાક તંબુ બંબુ નાખીને તરબૂચ નાખીને જો બે ગયા કરે ને ધંધો હોઈ જાય ખાય હોય ના. વીજળી પાછી આપણા સોલાર લાઇટની યુઝ અરે આમ છેડો ફેંક્યો એ કાંઈ મીટર નો ના છેડો ફેંક્યો કડિયું દેખાય જાય ને આપણે જોઈએ ભેગી એવું કરતા બહુ આવડે છે એને માંડવો બહુ મોંઘો પડતો છે પણ આ માંડવો છે નહીં. સમૂહ લગ્ન કરાવે છે કુંવારી છોકરી હા એ એટલે એમાં જેનો ભાગ લેવો એ લઈ શકે જેના વર ન આવ્યો